નમસ્કાર, હું મૌલેશ પટેલ. ચેપ્ટર 5 કેલ્સીનો પરિચય. કેલ્સી એ ઓપન ઓફિસ સ્યુટનું એક વીજાણુ વિસ્તાર પત્રક છે, એટલે કે ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ છે. જે રીતે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર એક્સેલ, વર્ડ, પાવરપોઈન્ટ હોય છે, એવી જ રીતે ઓપન ઓફિસની અંદર બી આ સોફ્ટવેર હોય છે. રાઇટર, ઇમ્પ્રેસ, કેલ્સી. રાઇટર ને ઇમ્પ્રેસ વિશે તમે ધોરણ 9ની અંદર અભ્યાસ કર્યો છે. ધોરણ 10ની અંદર તમે અહીં આગળ કેલ્સીનો અભ્યાસ કરશો. તો સ્પ્રેડશીટ એટલે કે જે વીજાણુ વિસ્તાર પત્રક કહી શકાય, એટલે કે કેલ્સીનો ઉપયોગ શું છે? તો ઝડપી અને સચોટ રીતે ગણતરી કરવા માટે, દસ્તાવેજ માહિતીને આકર્ષક રીતે ગોઠવવા માટે, નાણાકીય અને હિસાબી દસ્તાવેજનું વ્યવસ્થાપન કરવા માટે, એટલે કે સેલરી શીટ છે, પછી બીજા કોઈ અન્ય નાણાકીય હિસાબી દસ્તાવેજનું વ્યવસ્થાપન કરવું હોય તો પણ તમે અહીં આગળ કરી શકશો. માહિતી પત્રકો તૈયાર કરવા માટે, એટલે કે કોઈ ટાઈમ ટેબલ છે, બીજો કોઈ વિસ્તાર પત્રક છે, એવું તમે અહીં આગળ કેલ્સીમાં બનાવી શકશો. ત્યાર પછી મોકલેલ માલની કિંમતની યાદી સાથે બનાવવા માટે, તો તમે કોઈ માલનો કોઈ રેકોર્ડ તૈયાર કરવો તો પણ તમે કરી શકશો. વૈજ્ઞાનિક અને આંકડાકીય સંશોધન પરથી વિશ્લેષણ કરવા માટે, તો અહીં આગળ જે તમારી વૈજ્ઞાનિક અને આંકડાકીય માહિતી હોય છે એ માહિતી ઉપરથી જ વિશ્લેષણ કરવું હોય તો પણ તમે કરી શકશો. જેવું કે ફિલ્ટરિંગ કરવું છે કોઈ રેકોર્ડને, કોઈ રેકોર્ડનું સોર્ટિંગ કરવું છે. ક્લિયર? તો આ રીતે તમે ઓપન ઓફિસ સ્યુટનું એક વીજાણુ વિસ્તાર પત્રક છે કે જેની અંદર તમે આ બધા કાર્યો કરી શકશો. સ્પ્રેડશીટ પેકેજ ડેટાને આડી હરોળ અને ઊભી હરોળ સ્વરૂપમાં દાખલ કરવાની પરવાનગી આપે છે. એટલે કે કેલ્સીની અંદર આડી હરોળ હોય છે અને ઊભી હરોળ હોય છે. આડી હરોળ અને ઊભી હરોળના સંયોજનને શું કહેવાય? સેલ કહેવાય. આડી હરોળ અને ઊભી હરોળના સંયોજનને શું કહેવામાં આવશે? સેલ કહેવામાં આવશે. તો એ સેલની અંદર તમે કોઈ પણ માહિતી અહીં આગળ મૂકી શકશો ને એ સેલની અંદર તમે કોઈ પણ વિધેય અથવા ફંક્શન અથવા તો ફોર્મ્યુલા દ્વારા તમે એની સચોટ રીતે ઝડપથી ગણતરી પણ કરી શકશો. તો આ રીતે કેલ્સીનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ તો સ્પ્રેડશીટની પહેલી પાર, એટલે કે એક સ્પ્રેડશીટ છે. એ સ્પ્રેડશીટની અંદર તમે એક વર્કબુક હોય છે ને એ વર્કબુકની અંદર વધુમાં વધુ તમે 256 શીટ ઇન્સર્ટ કરી શકશો. એક શીટની અંદર તમારે વધુ ડેટા તમે સ્ટોર ના કરવો હોય, અન્ય કોઈ બીજી શીટની અંદર તમારે ડેટા સ્ટોર કરવો હોય તો પણ તમે કરી શકશો. અહીં આગળ શું કહેવા માગે છે કે સ્પ્રેડશીટ વધતા કદનું નિયંત્રણ માટે વર્કબુક એક ખ્યાલ અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે સ્પ્રેડશીટની અંદર જે વધુ માહિતી હોય તો એનું નિયંત્રણ રહેતું નથી એ શીટની અંદર, પરંતુ તમે અલગ અલગ શીટ અથવા તો અલગ અલગ વર્કબુકની અંદર તમે એ ડેટા સ્ટોર કરી શકશો જે માહિતી વ્યવસ્થિત રીતે સ્ટોર થયેલી હશે. ત્યાર પછી કેટલાક લાક્ષણિક વિનિયોગ સ્પ્રેડશીટ પેકેજનો ઉપયોગ આપેલો છે કે જે અહીં આગળ કોષ્ટક 5.1માં સમજાવેલું છે કે કાર્ય શું છે? સર્વૈયું એટલે કે બેલેન્સ શીટ કે નાણાકીય સ્થિતિ પત્રકોને લાક્ષણિક એકાઉન્ટ ફોર્મેટ સારાંશનો પત્રકો. હાલ મેં સમજાવ્યું કે તમે સેલરી શીટ બનાવી શકો છો, એકાઉન્ટ રિલેટેડ કોઈ કામ કરી શકો છો. ક્લિયર? ત્યાર પછી પરિણામ વિશ્લેષણ અને મેરિટની યાદી બનાવી. તો પરીક્ષામાં જેવી કેટલીક પ્રવૃત્તિઓ, પરિણામની ગણતરી, સોર્ટિંગ તેમજ ફિલ્ટરિંગ, આ બધું કાર્ય તમે કરી શકશો. અહીં આગળ મારે રિઝલ્ટ બનાવવું હોય કેલ્સીની અંદર તો બધા જ વિદ્યાર્થીઓનું રોલ નંબર વાઇઝ હું રિઝલ્ટ બનાવી શકું છું. એની અંદર વિશ્લેષણ કરી શકું છું કે ફર્સ્ટ 3 નંબર હાઈએસ્ટ માર્ક્સ કોના છે એવું વિશ્લેષણ પણ કરી શકું છું. બરાબર? તો ફિલ્ટરિંગ એને કહેવાશે. તો આ બધું કાર્ય હું કેલ્સીની અંદર કરી શકું છું. આંકડાકીય ડેટા વિશ્લેષણ, તો ડેટાને ગોઠવવો, આંકડાકીય પદ્ધતિઓનો અમલ જેમ કે મધ્યક, મધ્યસ્થ અને સંભાવના વગેરે જેવી ગણતરી કરવી. ઓકે. પછી નાણાકીય કાર્યો, તો લોનના હપ્તાની ગણતરી કરવી, વ્યાજની ગણતરી જેવા નાણાકીય કાર્યો કરવા. તો અહીં આગળ લોનનો હપ્તો કેટલા સમયની અંદર આપણે ભરી શકીશું એવી ગણતરી કરવી હોય તો પણ તમે કરી શકશો. અંગત કાર્યો કે જેવો કે તમારું ટાઈમ ટેબલ તૈયાર કરવું હોય, કોઈ
અન્ય માહિતી તમારે સ્ટોર કરવી હોય તો પણ તમે અહીં આગળ કરી શકશો. ત્યાર પછી કેલ્સી સાથે પ્રારંભ. તો જોઈએ આપણે કેલ્સી કેવી રીતે ઓપન થશે. અહીં આગળ આપણને પાઠ્યપુસ્તકમાં ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપેલું છે, પરંતુ અહીં આગળ આપણે વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમની અંદર કેલ્સી જોઈશું. કોઈ ડિફરન્ટ છે નહીં, થોડોક માઇનોર ડિફરન્ટ હશે સોફ્ટવેરની અંદર, બહુ વધુ ડિફરન્ટ છે નહીં. જે રીતે એક્સેલની અંદર આપણે કાર્ય કરીએ છીએ એવી જ રીતે અહીં આગળ ઓપન ઓફિસના કેલ્સીમાં આપણે કાર્ય કરી શકીએ છીએ. જે સુવિધા એક્સેલમાં છે એ જ સુવિધા અહીં આગળ કેલ્સીની અંદર પણ છે. ક્લિયર? તો જોઈએ કેલ્સી કેવી રીતે ઓપન થશે. તો કેલ્સી ઓપન કરવા માટે તમારે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. સ્ટાર્ટ બટનની અંદર ઓલ પ્રોગ્રામ્સ અથવા તો ઓલ એપ્સ હશે. જો વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમ હશે તમારા કમ્પ્યુટરની અંદર તો ઓલ એપ્સ હશે. જો વિન્ડો XP હશે તો ઓલ પ્રોગ્રામ્સ હશે. ક્લિયર? તો અહીં આગળ તમે ઓલ એપ્સ ઉપર ક્લિક કરશો. એની અંદર ઓપન ઓફિસનું તમને અહીં આગળ એક ફોલ્ડર જોવા મળશે. એના ડાઉન એરો પર તમે ક્લિક કરશો તો અહીં આગળ જે ઓપન ઓફિસનું જે પેકેજ છે એની અંદર જે વિવિધ પ્રકારના સોફ્ટવેર છે એ સોફ્ટવેરનું લિસ્ટ તમને જોવા મળશે. તમે અહીં આગળ ઇમ્પ્રેસ, રાઇટર આ બધું 9મા ધોરણની અંદર ભણી ગયા છો. અહીં આગળ હવે આપણે કેલ્સી લઈશું. તો કેલ્સી ઉપર તમે ક્લિક કરશો તો કેલ્સી ઓપન થશે આ રીતે. ક્લિયર? કદાચ તમને ઓલ એપ્સ અથવા તો ઓલ પ્રોગ્રામ્સની અંદર તમને કેલ્સી જોવા ના મળે તો બીજી એક સિમ્પલ પદ્ધતિ છે કે વિન અને આર શોર્ટકટ કી છે. વિન્ડો કી અને આર કી તમે પ્રેસ કરશો એકસાથે તો તમને રનનું એક ડાયલોગ બોક્સ ઓપન થશે ને એની અંદર ફક્ત તમારે કયો કમાન્ડ આપવાનો, એસ આગળ એસ કરવાનો અને કેલ્સી લખવાનું. એસ કેલ્સી લખીને ઓકે ઉપર ક્લિક આપવાની. ઓકે ઉપર ક્લિક આપશો એટલે કેલ્સી ઓપન થશે. અન્યથા તમારો કોઈ સ્ટાર્ટ મેનુની અંદર હોય અથવા તો કોઈ શોર્ટકટ ડેસ્કટોપ પર પડેલું હોય ત્યાંથી પણ તમે ડાયરેક્ટલી કેલ્સી ઓપન કરી શકશો. તો ક્લિયર? તો ઓપન ઓફિસ ઓપન કેવી રીતે કરવું એના વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ આપણે ઓપન ઓફિસની વિન્ડો વિશે વાત કરીએ. તો ઓપન ઓફિસના વિન્ડોમાં અહીં આગળ તમને કહે છે કે કોઈ પણ કેલ્સી સ્પ્રેડશીટ દસ્તાવેજમાં મહત્તમ 256 વર્કશીટ હોઈ શકે છે. તો અહીં આગળ તમને ડિફોલ્ટ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે તમે કેલ્સી ઓપન કરો છો તો તમને ડિફોલ્ટ સીટ કેટલી જોવા મળે છે. તો ડિફોલ્ટ સીટ 1, 2 અને 3 છે. ખ્યાલ આવી ગયો? સીટ 3 છે, પણ તમે આનાથી વધુમાં વધુ તમારે ઇન્સર્ટ કરવી હોય તો 256 સીટ સુધી તમે અહીં આગળ એક વર્કબુકની અંદર ઇન્સર્ટ કરી શકો છો. તો અહીં આગળ ઇન્સર્ટ સીટ ઉપર તમે રાઇટ ક્લિક કરી, કોઈ પણ સીટ ઉપર રાઇટ ક્લિક કરી ઇન્સર્ટ ઉપર તમે ઇન્સર્ટ સીટ ઉપર ક્લિક કરશો. ત્યાર પછી અહીં આગળ તમને ઓપ્શન પૂછશે કે બિફોર કે આફ્ટર, કોઈ પણ સિલેક્ટ કરી ઓકે ઉપર ક્લિક કરશો તો અહીં આગળ તમને સીટ 4 જોવા મળશે. ઓકે? તો આ રીતે તમે આવી રીતે તમે 256 સીટો વધુમાં વધુ ઉમેરી શકશો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એક વર્કબુક કેલ્સીના એક વર્કબુકની અંદર વધુમાં વધુ કેટલી સીટ ઇન્સર્ટ કરી શકાશે એટલે કે ઉમેરી શકાશે તો 256. ઓકે? ત્યાર પછી અહીં આગળ આપણે આ એક વર્કબુક છે. હવે આપણે એના વિન્ડો વિશે વાત કરીએ કે આખી જે કેલ્સીની વિન્ડો છે. તો સૌ પ્રથમ ટાઇટલ બાર. આ શું છે? અનટાઇટલેડ 1 ઓપન ઓફિસ કેલ્સી. તો અહીં આગળ તમે કોઈ ફાઇલનું નામ સેવ ના કર્યું હોય તો ડિફોલ્ટ નામ તમને અનટાઇટલેડ 1 બતાવશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કેલ્સીનું ડિફોલ્ટ નામ શું હોય છે તો અનટાઇટલેડ 1. ત્યાર પછી મેનુ બાર. એનાથી નીચે આવશો ત્યારે મેનુ બારની અંદર 9 મેનુ હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કેલ્સીના મેનુ બારમાં કુલ કેટલા મેનુ હોય છે તો 9 મેનુ.
ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટૂલ્સ, ડેટા, વિન્ડો, હેલ્પ, બરાબર. તો આ બધા મેનુ છે. ફાઇલ મેનુ ઉપર તમે ક્લિક કરશો એટલે એ બધા વિકલ્પો તમને ફાઇલ મેનુમાં જે આવતા હશે બધા વિકલ્પો જોવા મળશે. ન્યૂ ફાઇલ લેવી હોય, ઓપન કરવી હોય, વિઝાર્ડ કરવો હોય, સેવ કરવી હોય, તો બરાબર. તો આ બધા તમને ઓપ્શન અહીં આગળ જોવા મળશે. એડિટ મેનુની અંદર ક્લિક કરશો તો કટ, કોપી, પેસ્ટ એ બધા ઓપ્શન તમને જોવા મળશે. ફાઇન્ડ, રિપ્લેસ, ક્લિયર. વ્યૂ મેનુ પર ક્લિક કરશો તો તમારું નોર્મલ વ્યૂ, ફોર્મેટ બાર, ટૂલ બાર, બરાબર, એ બધા ઓપ્શન જોવા મળશે. ઇન્સર્ટ ઉપર ક્લિક કરશો તો નવી રો ઇન્સર્ટ કરવી છે, કોલમ ઇન્સર્ટ કરવી છે, એ બધા ઓપ્શન અહીં આગળ, ચાર્ટ ઇન્સર્ટ કરવો છે, એ બધા ઓપ્શન તમને અહીં આગળ જોવા મળશે. ફોર્મેટ મેનુ ઉપર ક્લિક કરશો તો કોલમની હાઇટ, વિથ, રોની હાઇટ, વિથ જે તમારે વધારવી હોય, ઘટાડવી હોય, બરાબર. તો આ બધું તમને અહીંયાથી ફોર્મેટ મેનુમાં એ બધા વિકલ્પો જોવા મળશે. ટૂલ્સ મેનુની અંદર સ્પેલિંગ, ગ્રામર મિસ્ટેક હોય, ગેલેરી ઓપન કરવી હોય તો એ બધા ઓપ્શન તમને ટૂલ્સ મેનુમાં જોવા મળશે. ડેટા મેનુની અંદર તમારે કોઈ ફિલ્ટર કરવું હોય, સોર્ટિંગ કરવું હોય, કોઈ નિયંત્રણ રાખવું હોય તો કોઈ સેલની અંદર વેલિડિટી છે તો આ બધા ઓપ્શન તમને અહીંથી મળી જશે. ત્યાર પછી વિન્ડો છે, હેલ્પ છે, તો આ બધા મેનુનો ઉપયોગ તમે અહીં આગળ કરી શકો છો. મેનુ બારથી નીચે આવીશું ત્યારે તમને અહીં આગળ સ્ટાન્ડર્ડ ટૂલ બાર જોવા મળશે. આ છે આપણું સ્ટાન્ડર્ડ ટૂલ બાર. ઓકે, જેની અંદર નાના નાના આઇકોન્સ હોય છે કે નવી ફાઇલ લેવા માટે, ઓપન ફાઇલ માટે, સેવ માટે, બરાબર. તો આ બધા નાના નાના આઇકન સ્વરૂપે તમે અહીં આગળ શોર્ટકટ રીતે તમે કામ કરી શકશો સ્ટાન્ડર્ડ ટૂલ બારની મદદથી. જો તમારે મેનુ બારની અંદર ના જવું હોય તો અહીં આગળ સ્ટાન્ડર્ડ ટૂલ બારની અંદર બી તમે એ વિકલ્પ નાના આઇકન સ્વરૂપે જોઈ શકશો. ત્યાર પછી એનાથી નીચે આવીશું ત્યારે ફોર્મેટિંગ બાર હશે. એનાથી નીચે આવશો ત્યારે ફોર્મેટિંગ બાર જોવા મળશે. અહીંથી તમે ફોન્ટની ઢબ નક્કી કરી શકશો, ફોન્ટની સાઇઝ નક્કી કરી શકશો. ઓકે, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરવા હોય લખાણને એ કરી શકશો. લેફ્ટ, સેન્ટર, રાઇટ, જસ્ટિફાઈ લખાણને તમે ગોઠવી શકશો વ્યવસ્થિત રીતે, બરાબર. તો આ બધું જે વિકલ્પો છે એ બધા વિકલ્પો તમને ફોર્મેટ બારની અંદર જોવા મળશે. આ કહેવાશે ફોર્મેટિંગ બાર. ઓકે, ત્યાર પછી એનાથી નીચે આવીશું તો અહીં આગળ તમને A1 નામ લખેલું નેમ બોક્સ કહેવાય. શું કહેવાય ને? નેમ બોક્સ. કોઈ ચોક્કસ સેલની અંદર તમારે જવું છે તો અહીંથી તમે સેલ એડ્રેસ લખશો તો તમે એ સેલ એડ્રેસની અંદર જઈ શકશો. દાખલા અંદર તમારું એક્ટિવ સેલ જોવા મળશે. તો આ રીતે તમે નેમ બોક્સનો ઉપયોગ કરી શકશો. ત્યાર પછી ફંક્શન વિઝાર્ડ છે. તમારે કોઈ ગણતરી કરવી હોય ફંક્શન દ્વારા તો અહીં આગળ ફંક્શન ઉપર તમે ક્લિક આપીને ફંક્શન વિઝાર્ડ દ્વારા જે બી ફંક્શનનો ઉપયોગ કરવો હોય સિલેક્ટ કરીને તમે કરી શકશો. ત્યાર પછી સરવાળો કરવો હોય તો અહીં આગળ તમને સિગ્મા આકારનું આઇકોન્સ તમને આપેલું હશે એના દ્વારા કરી શકશો, બરાબર. ત્યાર પછી તમે કોઈ પણ સેલની અંદર જે બી તમે લખાણ કરશો એ બધું તમને ફોર્મ્યુલા બાર, આ જે દેખાય છે એ ફોર્મ્યુલા બાર છે. ઓકે, તો આ રીતે તમે ફોર્મ્યુલા બારની અંદર ઉપયોગ કરી શકશો. એનાથી નીચે આવીશું ત્યારે ABCDEFG એ બધું શું છે? કોલમ હેડર છે. શું છે? કોલમ હેડર કહેવાય. તો છેલ્લામાં છેલ્લી કોલમ હેડર કઈ છે? AMJ, જે આપણે લાસ્ટ સેલ હમણાં જોયો એ જ રીતે AMJ સેલ તમે અહીં આગળ જઈ શકશો ડાયરેક્ટલી લાસ્ટ કોલમની અંદર AMJ1 એન્ટર. તો અહીં આગળ AMJ સેલ તમને છેલ્લી કોલમ હેડર જોવા મળશે. એના પછી કોઈ કોલમ હેડર છે નહીં. એટલે સેલ અહીં આગળ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે એ એક્સેલની અંદર કેલ્સીની અંદર છેલ્લામાં છેલ્લી કોલમ હેડર કઈ હોય છે? તો AMJ. કુલ કેટલી કોલમ હોય છે? તો 1024 કોલમ હોય છે. 1024
24 કોલમ હોય છે. રો પૂછે તો 10,48,576 રો હોય છે. ઓકે, આ છે 1 2 3 4 5 જે આપ્યું છે એ બધી રો હેડર કહેવાશે. કોલમ હેડર અને રો હેડર, કોલમ અને રોના સંયોજનને શું કહેવાય? સેલ કહેવાશે. ત્યાર પછી આપણો વર્ક એરિયા છે. વર્ક એરિયાની નીચે આવીશું ત્યારે સીટ બાર તમને જોવા મળશે. સીટ 1, સીટ 2 એ રીતે. ઓકે, આ સીટ બાર કહેવાશે. અહીં આગળ તમને આ હોરિઝોન્ટલ સ્ક્રોલિંગ કહેવાશે કે જે તમે વિન્ડોને લેફ્ટ રાઈટ જોઈ શકશો. અપ ડાઉન જોવું હોય ત્યારે તમે વર્ટિકલ સ્ક્રોલ બારનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી એનાથી નીચે આવીએ તો સ્ટેટસ બાર છે. તો સ્ટેટસ બારની અંદર તમારી કુલ સીટો કેટલી છે, એમાં એક્ટિવ સીટ તમારી કઈ છે? તો સીટ 2/4 બતાવે છે. ત્યાર પછી કોઈ સરવાળો કોઈ બે સંખ્યાનો તમારે અહીંયા આગળ તમે બે સંખ્યા લખી છે પિસ્તાલીસ 15. અહીં આગળ તમે સિલેક્ટ કરશો બંને તો અહીં આગળ તમને સ્ટેટસ બારમાં સમ ઇઝ ઇક્વલ ટુ 50 પણ જોવા મળશે. ઓકે, તો આ રીતે તમે કેલ્સીનો વિન્ડો જે છે એ વિન્ડોનો ઉપયોગ કરી શકશો. અહીં આગળ તમને બેઝિક ઇન્ફોર્મેશન વિન્ડોની તમને આપી દીધી છે.